ચાલો મિત્રો, એક આજે સરસ મજાનો પાઘડીનો દાખલો આપણી જે ગુજરાત યુનિવર્સિટી 2021માં પૂછાયેલો એની આજે ગણતરી આપણે કરવા જઈ રહ્યા છીએ. તો પહેલાં આપણે શું કરવાનું, જે પાક્કું સરવૈયું તમને આપેલું હોય બરાબર, એના આધારે હવાલાના આધારે જ આપણે દાખલો ગણી શકીએ. તો પાઘડી જ્યારે ગણવાની હોય ત્યારે પહેલાં આપણે શું કરીશું, રોકાયેલી મૂડી શોધીશું. તો ટાઇટલ આપી દેવાનો રોકાયેલી મૂડી. ચાલો, તો રોકાયેલી મૂડી મળી જાય એટલે આગળના સ્ટેપ આપણે લઈશું. રોકાયેલી મૂડી માટે પહેલાં સ્ટેપ શું લેવાય, આપણે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. ખાસ કે જે વિદ્યાર્થીઓ નવા હોય ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પ્લેલિસ્ટની અંદર તમે બધા વિડીયો તમે જોઈ શકશો. ચાલો, તો રોકાયેલી મૂડી જે ખરી એની અંદર આપણે પહેલાં જમીન મકાનની વાત કરીશું, જેની કિંમત 10,80,000. અને એનો તમે હવાલો જોઈ લો કે જમીન મકાનની બજાર કિંમત જે ખરી ચોપડા કિંમત કરતાં કેવી છે, 15% વધુ. મતલબ જે તમને કિંમત અહીંયા આપણી હોય ચોપડીની અંદર બરાબર છે કેટલી, 10,80. એ કિંમત આપણે અહીંયા જે લેવાની, જમીન મકાન કેટલા 10,80,000 હતા. હવે એની અંદર આપણે શું કરીશું, પ્લસ કરીશું સીધા 15%. આપણે 10,80,000ની અંદર સીધા 15% ઉમેરીએ એટલે કેટલા આવવાના, 1,62,000. હવે જે કિંમત વધે એ આપણે બહાર લેવાની, કેટલા 12,42,000. જમીનનો હિસાબ ક્લિયર કર્યો. હવે યંત્રોની વાત આવી, કેટલા 14,40. હવે હવાલો જોવાનો કે પ્લાન્ટ યંત્રોની બજાર કિંમત ચોપડા કિંમત કરતાં 15% ઓછી છે. અહીંયા ઘટાડવાના થશે, પરંતુ અહીંયા જોવાનું ખાસ કે ઘસારા ફંડ તમને અહીંયા પ્લાન્ટનું આપ્યું છે કેટલું, 90,000. એનો મતલબ એવો થાય કે પહેલાં આપણે ઘસારો બાદ કરીશું, પછી એની કિંમત નવી ગણાશે. તો યંત્રો કેટલા આપેલા, 14,40. એમાંથી ઘસારા ફંડ આવે એ શું કરીશું, આપણે બાદ કરીશું. કેટલું ઘસારા ફંડ હતું આપણા જોડે, 90,000. આ બાદ કર્યા પછી જ એની નવી કિંમત તમે ગણી શકો. એટલે 14,40માંથી 90 કાઢી નાખો એટલે કેટલા આવવાના, 13. 14,40માંથી 90 શું કરવાના આપણે બાદ, એટલે 13,50,000. હવે આના આપણે કેટલા 15% બાદ કરીશું, 13,50,000ના 15%, એટલે 2,02,500 જે આવે એ બાદ કર્યા પછી આપણી જે રકમ વધે એ બહાર લેવાની, 11,47,500. ઓકે, ખબર પડી બધા. જમીનમાં હોય તો જમીનની અંદર પણ ઘસારા ફંડ બાદ કરવાનો થાય. કેમ કે જ્યારે બજાર મૂલ્ય આપણે પ્લસ માઇનસ કરતા હોય ત્યારે ઘસારા ભંડોળ બાદ કરી દેવાનું. પણ જો બજાર કિંમત ડાયરેક્ટ આપેલી હોય તો ઘસારા ફંડ ધ્યાનમાં લેવું નહીં. આ તમે લખી લેજો ખાસ. હવે શું હતું, આપણે પાઘડી ના લેવાય. હવે જુઓ, 10%ની સરકારી જામીનગીરી તમને આપેલી બરાબર. હવે પીએફના રોકાણો છે. આ રોકાણ તમે કરીશું ક્યાં, પીએફ. એટલે આ કયું ગણાય, ધંધાકીય. ડિબેન્ચર કયું કહેવાય, બિનધંધાકીય. એટલે ધંધાકીય આપણે 2,70 આપણે રહેવાના થાય. તો 2,70,000 જે રોકાણો ખરા પીએફના રોકાણો એ આપણે અહીંયા ધ્યાનમાં લીધા. પછી સ્થાપના ખર્ચ આવે ના. સ્ટોક તમને કેટલો આપેલો તમે જોઈ લો, 5,40,000. હવે સ્ટોકમાં આપણને એવું કીધું કે સ્ટોકની અંદર યાદ રાખજો કે 20% સ્ટોક, એટલે આ 5,40 હતા એના 20% પહેલાં કરવાના, 1,08,000 આવવાના. એ 20% સ્ટોક જે ખરો એ સ્ટોકની કિંમત 20% વધુ ગણવાની. મતલબ શું કરવાનું જુઓ, સીધા અહીંયા આપણે 20% લખી દેવાના. શું કરવાનું, અહીંયા 1,08,000 હોય એના 20% આપણે આમાં ઉમેરી દેવાના, એટલે આપણને સીધો જવાબ મળી જાય. કેટલો, 21,600. એટલે સીધા આપણને ટોટલ મળી જાય 5,61,600. આટલું તો ક્લિયર થઈ ગયું. હવે દેવાદારો કેવા તમને આપેલા જોઈ લો. દેવાદારો તમને આપેલા કેટલા, 81. પણ તમામ દેવાદાર કેવા, સદ્ધર. મતલબ આ ગાલખા અનામત ધ્યાનમાં લેવાને નહીં, એટલે 1,80,000 બહાર લેવાના. પછી બેંક સિલક હોય એ તો એમને લઈશું આપણે 2,80,000. પછી અગાઉથી ચૂકવેલ ખર્ચ કેટલો, 62,000, એ પણ લઈશું આપણે. તો 12,42 પ્લસ 11,47,500 પ્લસ 2,70,000 પ્લસ 5,61,600 પ્લસ 1,80,000 પ્લસ 2,80 અને 62. એટલે આપણને ટોટલ કેટલા મળ્યા, 37,43,100. આમાં શું વાત કરીશું આપણે, દેવા જે નિયમ પ્રમાણે
હવે તમે જોઈ લો અહીંયા દેવા તમને કેટલા આપેલા, તો દેવામાં તમે જોઈ લો 10% ડિબેન્ચર, એ પણ લેવાય આપણે 3,60,000. પછી નફા ભાગ ભંડોળ, નફા ભાગ એ પણ દેવું કહેવાય, કેટલા આપેલા 72,000. પીએફ એ પણ દેવું કહેવાય, એ પણ લઈ લેવાનું હોય 2,70,000. ભંડોળ જે ઘસારા ભંડોળ તમને જે આપ્યું છે એ આપણે ઓલરેડી બાદ કરી ચૂક્યા છીએ, એટલે એ ધ્યાનમાં લેવાનો નહીં. હવે લેનદારો એ પણ દેવું કહેવાય, તો લેનદારો પણ ધ્યાનમાં લેવાના આપણે, કેટલા 3,06,000. હવે ટૂંકા ગાળાની જોગવાઈઓ ખરી મિત્રો, જે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરનું ડિવિડન્ડ. હવે આ જે ખરું છે એ આપણે ક્યારે બાદ કરવાનું, પ્રેફરન્સ શેર મૂડી બાદ કરીએ પછી. કયું? માત્ર પ્રેફરન્સ શેર જ બાદ કરવાનું થશે. કયું? માત્ર પ્રેફરન્સ શેર, એટલે એ આપણે પછી બાદ કરીશું, બરાબર. હવે બીજો તમને કોઈ પોઈન્ટ તમને અહીંયા આપેલો નથી, એટલે આપણે હવે શું કરીશું, સીધી આની ગણતરી કરીશું. 3,60 પછી 72 પ્લસ 2,70 પ્લસ 3,06,000, એટલે આપણને આઈડિયા આવી જાય કે આપણે અહીંયા કુલ દેવા કેટલા 10,08,000 તમને મળે. હવે આ કુલ મિલકતો હતી, બરાબર, મિલકતો એમાંથી દેવા બાદ કરી દઈએ આપણે, એટલે શું આવવાનું, આપણને જે તફાવત મળે કેટલો 27, 35, 100. આમાં શું બાદ કરીશું, પહેલું સ્ટેપમાં પ્રેફરન્સ શેર મૂડી, મેં તમને ભાગ 1માં આખું આનું તમને ફોર્મેટ લખાવી છે. હવે એમાં પ્રેફરન્સ શેર મૂડી તમે જોઈ લો, તમને કેટલી આપેલી અહીંયા 5,40,000 આપેલી, તો 5,40,000 આપણે સીધા બાદ કરી દેવાના. જોડે જોડે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ પણ બાદ કરવાનું. કેમ? જો તમને અહીંયા બેલેન્સ શીટમાં આપેલું હોય ડિવિડન્ડ પ્રેફરન્સ શેર, તો આ બાદ કરવાનું, બાકી બાદ કરવાનો નહીં. તો 27,35,000 માઇનસ 4,40,000 માઇનસ 64,800 આવી ગયો. હવે જે તફાવત આવો 21,30,300, આ તમારી રોકાયેલી મૂડી. મળી ગયો જવાબ રેડી. દાખલો સારો છે, દાખલો થોડો ટફ લેવલનો બનાવ્યો, પણ આપણી એડજસ્ટમેન્ટ એટલે હવાલા તમે ધ્યાનમાં લો તો તમને કોઈ તકલીફ ના પડે. આ પહેલું સ્ટેપ તમારું ખાસ, તમને આ આવડી ગયું એટલે તમારો આખો દાખલો તમારે સાચો પડશે. આ તમે શું મેળવ્યું, રોકાયેલી મૂડી. હવે સ્ટેપ નંબર 2 શું આવશે, અપેક્ષિત નફો શોધી નાખીએ આપણે. અપેક્ષિત નફો મતલબ રોકાયેલી મૂડી 21,30,300 ગુણ્યા અપેક્ષિત વર્ધન દરના ટકા, એટલે કેટલા 10%. તમે ચોપડીમાં જોઈ લો, એટલે સીધો જવાબ આપણને મળશે. અપેક્ષિત નફો કેટલો મળશે, 2,13,030 મળી ગયો. આ રોકાયેલી મૂડી મળી ગઈ, આ અપેક્ષિત તમને નફો મળી ગયો. 2 સ્ટેપ તમારે અહીંયા ક્લિયર થઈ ગયા. હવે આપણે કેટલા સ્ટેપ રહ્યા, તો 3 સ્ટેપ બાકી રહ્યા, બરાબર. હવે આપણે એ સ્ટેપ પ્રમાણે કામ કરશું. ચાલો, તો સ્ટેપ નંબર 3 શું હતું આપણું, સ્ટેપ નંબર 3 સરેરાશ નફો. શું હતો, સરેરાશ નફો. હવે આ સરેરાશ નફો શોધવો હોય તો આપણે એ જોવાનું કે છે કંપનીનો છેલ્લા 3 વર્ષનો 50% લેખી આવકવેરા ગણ્યા પહેલાંનો, આવકવેરા ગણ્યા પહેલાંનો નફો તમને આપ્યો છે, બરાબર. તો વર્ષ તમારે લખી દેવાનું, વર્ષ 21, 22 અને 23. તમને નફો કેટલો આપેલો, 16,20,000, 21,60 અને 25,20. અને અહીંયા આપણે શું આપવું પડશે, જોજો અહીંયા સાદી સરેરાશ લેવી કે ભારિત, એ પહેલાં તમારે વિચારવાનું. તો 16,20 પછી 21,60 થયા, પછી 25,20, એટલે આ ચડતા ક્રમમાં તમારો નફો વધે છે, એટલે આપણે અહીંયા શું કરવું પડશે, ભારિત સરેરાશ લેવાય. એટલે ભારિત સરેરાશ એટલે ભાર આપવો પડશે. તો ભાર કેટલો આપવાનો, 1, 2 અને 3. અહીંયા આવશે ભારિત નફો, એટલે 16,20,000 ને 1 વડે ગુણીને 16,20,000 થવાના. પછી 21,60 જે હતા એને આપણે 2 વડે ગુણીશું, એટલે કેટલા આવવાના, 43,20 આવવાના. પછી 25,30,000 જે ખરા 25,20 એને 3 વડે ગુણશું, એટલે 75,60 અહીંયા જોવા મળે. હવે આનો સરવાળો 6. હવે ટોટલ તમારો નફો જે ખરો એ તમારો આવશે કેટલો, 1,35,00,000. કેટલો, 1,35,00,000 તમને નફો મળે, બરાબર. સરવાળો કરી દેવાનો એટલે તમને જવાબ મળી જાય. હવે આ તો આપણને શું મળ્યું,
હવે અહીંયા શોધીશું આપણે ભારિત સરેરાશ નફો, મતલબ 1,35,00,000 જે ખરા એને 6 વડે ભાગીએ. કેટલા? 6 વડે. 6 વડે ભાગીશું આપણે તો આપણને નફો મળશે કેટલો? 22,50,000. કેટલો? 22,50. હવે મેં તમને સ્ટેપ લખાયેલા, સ્ટેપ યાદ રાખજો કે પહેલા સ્ટેપમાં શું વાત કરવાનું આપણે? બિનધંધાકીય રોકાણોનું વ્યાજ. શું વાત કરવાનું? બિનધંધાકીય રોકાણોનું વ્યાજ. બિનધંધાકીય કેવા? તમને મેં વાત કરી હતી ડિબેન્ચર માટે, બરાબર? જે ડિબેન્ચર જે ખરા ડિબેન્ચર, એ ડિબેન્ચરનું આપણે કઈ લેવાના એ પણ તમને કહી દઉં. જુઓ, જે આ ડિબેન્ચર તમને આપેલા જુઓ કેટલા છે? 1,62 અને મૂળ કિંમત કેટલી? 1,80,000. તો 1,80,000ના 15% આપણે અહીંયા વ્યાજ ગણાય. શું કરવાનું આપણે? 1,80,000ના કેટલા? 15% વ્યાજ ગણવાનું, એટલે સીધું સિમ્પલ આપણે જવાબ મળી જાય. તો 1,80,000ના 15%. 1,80,000 ડિબેન્ચર એ બિનધંધાકીય કહેવાય અને એના કેટલા? 15% એટલે કેટલા આવવાના? 17,000 અહીંયા જોવા મળશે. ચલો પછી હવે 2,25,000 હતા, બરાબર? જે 2,25,000 એમાંથી આપણે કેટલા બાદ કરવાના? જે 27,000 હતા, બરાબર? એ બાદ કરીએ આપણને કેટલા મળશે? 22,23,000 મળે. હવે એમાંથી શું બાદ કરવાનું? કરવેરા. કેમ? આ નફો કેવો છે? કરવેરા પહેલાંનો. એટલે કરવેરા કેટલા ગણવાના આપણે? કરવેરા તમને 50% આપ્યા છે, એટલે કરવેરા 50% ગણો એટલે કેટલો કરવેરા થવાના? 11,500. એટલે પાછા 11,500 આપણને વધે. હવે એમાં શું વાત કરીશું? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, જે આપણે ચાલુ વર્ષનું ગણવાનું, બરાબર? તો તમે જોઈજો અહીંયા તમને પ્રેફરન્સ શેર મૂડી કેટલી આપેલી જોઈ લો. 5,40,000 આપેલી. આ તમારી પ્રેફરન્સ શેર મૂડી ખરી 5,40,000. એના કેટલા ટકા? 12%. આ વખતે ડિવિડન્ડ આપણે ગણવું પડે, બરાબર? તો જે 5,40,000 હતા એના કેટલા ટકા? 12%. એટલે 5,40,000 12% એટલે 64,800 અહીંયા બાદ શું કરવાના? એટલે હવે શું આવશે? જે જેટલી રકમ વધે એ રકમ આપણે નીચે લઈ લેવાની. કેટલી? 10,46,700. આ તમારો સરેરાશ નફો. આટલું તો આવડી ગયું. હવે શું કરવાનું? તો હવે ખાસ સ્ટેપ નંબર 4, અધિક નફો શોધીશું આપણે. અધિક નફો એનું સૂત્ર શું હતું? સરેરાશ નફો એટલે કેટલો? 10,46,700. એમાંથી અપેક્ષિત નફો કેટલો? 21,30,30 બાદ કરીશું. આપણને અધિક નફો કેટલો મળે? 8,33,670 મળી ગયો. આટલો અધિક નફો. અને છેલ્લે આવે પાઘડી. પાઘડીનું સૂત્ર બધાને ખબર હોવી જોઈએ. શું આવે? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો અધિક નફો કેટલો? 8,33,670. હવે તમને કીધું છે અહીંયા કે ખરીદી અધિક નફા 3 વર્ષની એટલે 3 વડે ગુણવાના, એટલે આપણને સીધો જવાબ મળે 25,01,010 રૂપિયા. તમારી અહીંયા શું બને? પાઘડી. ચલો, આખો સરસ મજાનો દાખલો એકદમ સિમ્પલી મેં તમને અહીંયા ઘણી બતાવ્યો, બરાબર? તો ખાસ જો તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા જે મિત્ર મંડળમાં શેર કરજો.